દમણ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી. બોટબ્રો અને MLMના નામે કરોડોની ઠગી કરનાર 2 આરોપીઓ ઝડપાયા. દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ ક્રાઇમ બ્રાન્ચે ઓનલાઈન રોકાણના નામે લોકોને છેતરીને કરોડો રૂપિયાની ઠગી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરી 13 જુલાઈ 2024ના રોજ 2 આરોપીઓ અંજલિ યાદવ અને મિલન કુમાર દિનેશભાઈ મહાલાની ધરપકડ કરી છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ વર્ષ 2023માં અંજલિ યાદવ દમણની ગોલ્ડન આઉલ રેસ્ટોરન્ટમાં આવીને પાર્ટીઓ યોજીને લોકોનો વિશ્વાસ જીતતી હતી અને દુબઈ આધારિત બિઝનેસમાં રોકાણ કરવા પર દર મહિને 5 થી 7% રિટર્ન, રોકાણની સંપૂર્ણ સુરક્ષા અને કિંમતી TLC ટોકન આપવાની લાલચ આપતી હતી. આ ટોળકી બોટબ્રો, બોટ આલ્ફા, ક્રોસ માર્કેટ, ટ્રેન્ડ ક્રાફ્ટ અને બીજી વેલ્થ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ ચલાવતી હતી અને રોકાણકારોને ઓનલાઈન ડેશબોર્ડ પર નકલી નફો બતાવીને વધુ પૈસા પડાવતી હતી. આ લલચામણી ઓફરમાં અનેક લોકો ફસાયા હતા, જેમણે ધીમે ધીમે આશરે 47 લાખથી 50 લાખ રૂપિયા જેટલું રોકાણ કર્યું હતું, જ્યારે આ સમગ્ર કૌભાંડ 2 થી 3 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. પોલીસથી બચવા માટે આ ગઠિયાઓ દર 4 મહિને પોતાની કંપનીનું નામ બદલી નાખતા હતા અને લોકોને આકર્ષવા માટે દમણની હોટલો સહિત દુબઈ અને થાઇલેન્ડમાં મોટા ઇવેન્ટ્સ પણ યોજતા હતા. જ્યારે રોકાણકારોએ પોતાના પૈસા પરત માંગ્યા ત્યારે તેમને USDT ક્રિપ્ટોકરન્સી મારફતે પૈસા ઉપાડવા જણાવાયું હતું, પરંતુ કોઈના ખાતામાં એક પણ રૂપિયો આવ્યો ન હતો અને ગત 1 વર્ષથી તેઓ બહાના બનાવી રહ્યા હતા. ભોગ બનનારની ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી, જેમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ સમગ્ર નેટવર્કિંગ અને MLM કૌભાંડનો મુખ્ય માસ્ટરમાઇન્ડ લવીશ ચૌધરી ઉર્ફે નવાબ અલી છે, જે અન્ય રાજ્યોમાં પણ મંજૂરી વગર આ નેટવર્ક ચલાવી રહ્યો હતો. હાલ પોલીસ આ છેતરપિંડીના પૈસા ક્યાં મોકલવામાં આવ્યા છે તેના મૂળ સુધી પહોંચવા અને અન્ય ફરાર આરોપીઓને પકડવા સઘન તપાસ ચલાવી રહ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે ભોગ બનનાર ફરિયાદીઓએ પણ લોકોને આવા નેટવર્કિંગના નામે થતા કૌભાંડથી ચેતતા રહેવા અને પોતાની પરસેવાની કમાણી ન ગુમાવવા અપીલ કરી છે. ये एक अंजलि यादव करके है. मेरा यहाँ पर गोल्डन आउल एक रेस्टोरेंट भी चलता था, जहाँ पर 2023 में आई थी और वहाँ पर आने के बाद हमारे साथ मुलाकात की, देन पार्टीज वगैरह करती रहती थी. देन फिर बाद में हमारे साथ एक पार्टनरशिप भी करवाई ये लोगों ने यहाँ पर. इन्होंने से एक बिज़नेस का मुझे बताया कि भाई एक बिज़नेस है सर, दुबई से हैंडल होता है और इसमें आपका टोटल जो भी इन्वेस्टमेंट करते हो तो आपको 5 से 7% का प्रॉफिट मिलता है. तो हम लोग ये देख के उनके विश्वास में, उनके भरोसे पे हमने क्या किया, 2 लाख इन्वेस्टमेंट किया पहले. फिर करते करते आज लगभग 50 लाख के ऊपर इन्वेस्टमेंट हो गया और काफ़ी लोग दमनवासी भी है जो उन्होंने भी ये भरोसा करके उनके ऊपर इन्वेस्टमेंट करवाया. बट इन्वेस्टमेंट का करने के बाद हर 4 महीने बाद कंपनी का नाम बदल जाता था. तो हम लोग पूछते थे कि भाई कंपनी का नाम क्यों बदल रहा है बार बार, आप हमारा जो भी पैसा रिटर्न करवा दो. तो हमेशा एक ही बात बोलती थी कि आप भरोसा रखो, कुछ भी नहीं होगा, पैसा कहीं भी जाने वाला नहीं है. तो आज ऐसे करते हुए कि हमने काफ़ी टाइम से बोला, बट आज 1 साल से ऊपर हो चुका है, उन्होंने पैसा नहीं दिया, ना ही कंपनी से भी कुछ आया. और जब हमने फिर दोबारा पेमेंट के लिए बोला तो फिर वो हमें कुछ अलग तरीके से बात करती है और बदतमीजी से बात करती थी हम लोग के साथ में. हमारा लगभग 47 लाख के आजू बाजू है और भी इसमें कई लोग हैं, लगभग सबका मिला के करोड़ों का है, समझ लीजिए आप 2-3 करोड़ के ऊपर ही इसका इन्वेस्टमेंट है टोटल. डिपार्टमेंट का बहुत सहायता मिला, जय सर के मैडम तनु मैडम की तरफ से बहुत सहायता मिले, उन्होंने बहुत अच्छा कार्रवाई किया, इनको जल्द से जल्द पकड़ा. और हम उम्मीद करते हैं कि दमन दीव सेल्वास में आगे से कभी भी कोई ऐसा काम ना हो जो लोगों का पैसा फंसे. हम लोग से गलती हो गई क्योंकि हम लोग बहुत ज़्यादा माइंड वॉश करके रखती थी और माइंड वॉश करके सबका इन्वेस्टमेंट कराई, भरोसा दिला के भरोसा तोड़ा हम लोग का. लोगों से मेरी यही अपील है कि भाई आप भी बहुत सचेत रहिए. नेटवर्किंग के नाम पे ये लोग धांधली कर रहे हैं. नेटवर्किंग के नाम पे आपका जो भी आप बचाए कुछ पैसा सब ये लोग उड़ा देंगे. દમણમાં ટ્રાફિક ચલણ માટે સંપૂર્ણ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ લાગુ. હવે દંડની ચૂકવણી માત્ર POS મશીનથી થશે. સંઘ પ્રદેશ દમણમાં ડિજિટલ ઇન્ડિયાના અભિયાનને વધુ વેગ આપવા દમણ પોલીસ દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લઈ આજથી ટ્રાફિક શાખા અને પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓને POS મશીનો ફાળવી દેવામાં આવ્યા છે, જેથી હવે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો દંડની રકમ રોકડમાં નહીં પરંતુ સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમ એટલે કે ATM કાર્ડ, ક્રેડિટ કાર્ડ
તેમજ યુપીઆઈ પેમેન્ટ દ્વારા સ્થળ પર જ ચૂકવી શકશે. દમણ પોલીસ વિભાગના એસપી કેતન બંસલી નાની દમણ બસ ડેપો પાસે વાહન ચાલકો પાસેથી ડિજિટલ માધ્યમથી દંડ વસૂલી આ નવી વ્યવસ્થાનો પ્રારંભ કરાવ્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે ગઈકાલથી જ તમામ મેન્યુઅલ પેપર ચલણ બુક જમા કરી લેવામાં આવી છે. તેથી હવે માત્ર આ ઓથોરાઇઝ્ડ મશીનથી જ ચલણ કપાશે અને જો કોઈ જૂની પદ્ધતિથી પહોંચ આપે તો નાગરિકો તેની ફરિયાદ પણ કરી શકશે. આ નવી સિસ્ટમથી દંડ વસૂલાતની પ્રક્રિયા અત્યંત સરળ અને પારદર્શક બનશે. તેમજ ઓનલાઈન જનરેટ થતી લિંક મારફતે અન્ય રાજ્યોના વાહન ચાલકો પણ ઘરે બેઠા દંડ ભરી શકશે, જેનો મુખ્ય હેતુ રોકડ વ્યવહારોમાં ઘટાડો કરી લોકોને સુરક્ષિત ડિજિટલ ચૂકવણીની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે. आज दमन पुलिस ने डिजिटल इंडिया की दिशा में एक नया कदम लिया है. जो आज हमने ट्रैफिक स्टाफ को और जो पुलिस स्टेशन का स्टाफ है उनको हमने POS मशीन्स हैंड ओवर करी है, जिससे कि अभी जो भी ट्रैफिक चलान्स दमन में होंगे वो इस मशीन्स के थ्रू ही होंगे. इसमें सिटीजन्स के लिए ऑनलाइन पेमेंट की सुविधा रहेगी, जिससे वो ATM कार्ड, क्रेडिट कार्ड या फिर UPI पेमेंट कर पाएंगे. इससे ट्रांसपेरेंसी और एफिशिएंसी भी बढ़ेगी ट्रैफिक इन्फोर्समेंट में. जो भी बंदे का यहाँ पे चलान कटेगा वो इस मशीन के थ्रू चलान अपना पे कर पाएगा ऑनलाइन मोड से. जो हम अलग से कैमरे के थ्रू ई चलान भेज रहे हैं उसकी ऑनलाइन ही फैसिलिटी है. उस पर जो चलान जनरेट करते हैं उस पर लिंक दिया हुआ है, तो वो अपने घर बैठे ही उस लिंक पे जाके उस चलान को पे कर सकते हैं. ये ऑन द स्पॉट जो भी चलान कटेगा उसके लिए है. जो भी मौके पे हम चलान काटते हैं उसका वो ऑनलाइन माध्यम से चलान भुगतान कर पाएंगे. बिल्कुल. अभी इनफैक्ट हमने कल से ही जो मैनुअल चलान है, जो पेपर बुक से चलान करते थे, वो बिल्कुल बंद कर दिए हैं. जो भी चलान बुक्स थी उनको हमने जमा करवा लिया है, तो उससे अब कोई भी चलान नहीं कटेगा. जो भी चलान है दमन पुलिस की तरफ से जो ऑथराइज्ड चलान होगा वो सिर्फ इस मशीन से ही कटेगा. अगर कुछ ऐसा सामने आता है तो बिल्कुल कंप्लेंट करें. દમણના કચીગામ વાપી રોડ પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 10થી વધુ મુસાફરોના આબાદ બચાવ. સંઘ પ્રદેશ દમણના કચીગામ વાપી રોડ પર મંગળવારના રોજ બપોરના સુમારે ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાવા પામ્યો હતો. કચીગામ મુખ્ય માર્ગ નજીક આવેલા એક કટ પરથી ટ્રક અચાનક મુખ્ય રસ્તા પર આવતા સામેથી આવી રહેલી બસ નંબર DD03P9947 સાથે અથડાઈ હતી. અકસ્માતના કારણે બસના આગળના ભાગનો કાચ તૂટી ગયો હતો અને બસને ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે બસમાં મુસાફરી કરી રહેલા 10થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતમાં કોઈપણ મુસાફરને ઈજા પહોંચવા પામી ન હતી, જેને કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. અકસ્માત બાદ બસમાં રહેલા મુસાફરોએ પોતાના ગંતવ્ય સ્થળે પહોંચવા માટે અન્ય વાહનોનો સહારો લેવો પડ્યો હતો. ઘટનાને પગલે થોડા સમય માટે કચીગામ વાપી રોડ પર ટ્રાફિક પણ પ્રભાવિત થઈ જવા પામ્યો હતો. અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજા ન થતાં બસ અને ટ્રકના ચાલકો વચ્ચે આંતરિક સમજૂતી થઈ જતાં મામલો સ્થળ પર જ થાળે પડ્યો હતો અને આ ઘટનાને લઈને કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી. વાપીના સુથારવાડ વોર્ડ નંબર 9માં પીવાના પાણીમાં ગંદકીનું સામ્રાજ્ય, નળમાંથી ડહોળું અને દૂષિત પાણી આવતા રોગચાળાની દહેશત. વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા સુથારવાડના વોર્ડ નંબર 9માં પીવાના પાણીની સપ્લાયમાં ભારે બેદરકારી સામે આવી છે, જ્યાં સ્થાનિક લોકોના ઘરોમાં નળમાંથી અત્યંત ગંદુ અને ડહોળું પાણી આવી રહ્યું છે. વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે ડોલમાં પીળાશ પડતું અને માટીવાળું દૂષિત પાણી ભરાઈ રહ્યું છે, જેને જોઈને સ્થાનિકો રોષભેર સ્વચ્છ ભારત અભિયાનની વાતો પર કટાક્ષ કરી રહ્યા છે કે શું મહાનગરપાલિકા લોકોને આવું ઝેરીલું પાણી પીવડાવવા માંગે છે? લાંબા સમયથી પીવાના પાણીમાં આવતી આ પ્રકારની ગંદકીને કારણે સમગ્ર વિસ્તારમાં કોઈ ગંભીર બીમારી કે પાણીજન્ય રોગચાળો ફેલાવાની દહેશત ઊભી થઈ છે. આ ભયાનક સ્થિતિથી ત્રસ્ત સ્થાનિક રહીશોએ મહાનગરપાલિકા તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે આ દૂષિત પાણીની ચકાસણી કરવામાં આવે અને લોકોને પીવાલાયક શુદ્ધ જળ પૂરું પાડવાની સાથે આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી નિર્દોષ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડા અટકાવી શકાય. વાપી રેલવે સ્ટેશન પર RPF અને GRPના સંયુક્ત ઓપરેશનમાં 2 ચોર ઝડપાયા.
આરપીએફ વાપી તથા જીઆરપી દ્વારા ચલાવવામાં આવી રહેલા સંયુક્ત અભિયાનમાં એક સાથે 2 અલગ ચોરીના આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર 34 વાગ્યાની આસપાસ એક શંકાસ્પદ વ્યક્તિને સૂતેલા મુસાફરના ખિસ્સામાંથી મોબાઈલ ચોરતા જોઈને આરપીએફ અને જીઆરપી સ્ટાફે પીછો કરીને તેને ઝડપી લીધો હતો. આરપીએફ દ્વારા સઘન પૂછપરછ કરતા તેણે પોતાનું નામ છોટુ યાદવ, પિતા ભોલા યાદવ, ઉંમર વર્ષ 32, વ્યવસાયે મજૂરી, રહેવાસી મોહનપુર, રોહતાસ, બિહાર જણાવ્યું હતું. તેની પાસેથી 24,000 રૂપિયાની કિંમતનો રિયલમી 15X 5G મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો હતો. 5:40 વાગ્યે ભોગ બનનાર 24 વર્ષીય મુસાફર નિતેશ કુમાર ચુનાપ્રસાદ, ભાગલપુર, બિહાર આરપીએફ ઓફિસે પહોંચતા તેની ફરિયાદના આધારે આરોપીને જીઆરપી વાપીને સોંપવામાં આવ્યો હતો, જ્યાં તેની સામે બીએનએસ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અન્ય એક બનાવમાં વાપી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર ટ્રેનના આગમન સમયે એક શંકાસ્પદ ઈસમને રોકીને આરપીએફ ઓફિસમાં લાવી સઘન પૂછપરછ કરવામાં આવતા તેણે પોતાનું નામ વિજય દોલત સાળુંખે, ઉંમર વર્ષ 21, રહેવાસી નવસારી જણાવ્યું હતું. તેની તલાશી લેતા 6,500 રૂપિયા રોકડા ભરેલું એક પર્સ મળ્યું હતું, જે તેણે 11/7/2024ના રોજ આ જ ટ્રેનના મુસાફર પાસેથી ચોર્યાની કબૂલાત કરતા તેને પણ મુદ્દામાલ સાથે આગળની કાર્યવાહી માટે જીઆરપી વાપીને સોંપવામાં આવ્યો છે અને અગાઉ નોંધાયેલા ગુનામાં આરોપી તરીકે સામેલ કરી સંયુક્ત ટીમ દ્વારા આ મામલાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. વલસાડના ભદેલી ખાતે પોલીસ દ્વારા ડ્રગ્સ મુક્ત ભારત અભિયાન અને કોસ્ટલ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા આજરોજ તારીખ 14/7/2026ના રોજ સવારે કલાક 10:30 થી કલાક 12:10 દરમિયાન વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના ભદેલી સ્થિત હિંગરાજ ઉડાન સ્મશાન ભૂમિ ખાતે આયોજિત એક પેડ માં કે નામના કાર્યક્રમમાં ડ્રગ્સ મુક્ત ભારત અભિયાન અંતર્ગત ડ્રગ્સ વિરોધી તથા કોસ્ટલ સુરક્ષા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પીએસઆઈ વાયપી હડિયા તથા એસઓજીના પોલીસ સ્ટાફની આગેવાનીમાં યોજાયેલ આ કાર્યક્રમમાં 70થી વધુ ગ્રામજનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત લોકોને ડ્રગ્સના સેવનથી યુવાધનની જિંદગી પર થતી વિપરીત અસરો, શારીરિક માનસિક નુકસાન તથા એનડીપીએસ એક્ટ હેઠળની કાયદાકીય જોગવાઈઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત પીએસઆઈ વાયપી હડિયા દ્વારા ડ્રગ્સની લત કેવી રીતે જીવન બરબાદ કરે છે, પોલીસને મદદરૂપ થઈ સમાજને વ્યસનમુક્ત કેવી રીતે બનાવવો અને દરિયાઈ સુરક્ષા તકેદારી અંગે વિશેષ વક્તવ્ય આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ લોકોએ શપથ લીધા હતા કે દેશમાં વિશેષ રૂપે યુવાઓની વચ્ચે નશીલી દવાઓનો દુરુપયોગ વધી રહ્યો છે, જે ચિંતાનો વિષય છે, જેથી તેઓ નશીલી દવાઓના દુરુપયોગની રોકથામમાં સહયોગ કરી કોઈપણ પ્રકારના નશીલા પદાર્થોનું સેવન નહીં કરવાનું વચન આપે છે. વધુમાં દરેક વ્યક્તિને, ખાસ કરીને યુવાઓને, નશીલી દવાઓના દુષ્પ્રભાવોના સંબંધમાં જાગૃત કરવા માટે તથા ભારતને નશામુક્ત રાષ્ટ્ર બનાવવા માટે પોતાનાથી બનતા દરેક પ્રયાસો કરી સમાજના રચનાત્મક તથા મહત્વપૂર્ણ સદસ્ય બનવા અને નશાથી દૂર રહી સ્વસ્થ જીવન વ્યાપન કરવાની પ્રતિજ્ઞા લીધા બાદ કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું.